નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં ભારે વધઘટ જોવા મળી રહી છે। જ્યારે હાલ આજની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો શું હવે જીએસટી ખતમ થતા રોકાણકારોની માંગ જે છે એ ફરીથી વધતી જોવા મળી રહી છે? તો આગામી દિવસોમાં દિવાળી, જેની સાથે વાત કરીએ તો મિત્રો લગ્નગાળો પણ શરૂ થવા જઈ રહ્યો છે। તો શું આગામી દિવસોમાં સોના ચાંદી સસ્તું થશે કે નહીં, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર ચર્ચા કરવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો, જેની સાથે નિફ્ટીના રોકાણકારો, એ લોકો પણ સતત સોનું ખરીદી રહ્યા છે, કારણ કે શેર માર્કેટમાં જે હાલ વાત કરીએ તો ખૂબ જ નબળાઈ જોવા મળી રહી છે। તો સંપૂર્ણ ચર્ચા કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। જ્યારે હાલ વાત કરીએ તો સોના ચાંદીના વાયદા બજારમાં સોના ચાંદી જે છે એ ઘટી રહ્યું છે ને હાલ વાત કરીએ તો 2 દિવસ પહેલા પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો। તો ચાલુ સપ્તાહમાં સોના ચાંદીની કિંમતોમાં ભારે કડાકો બોલી ગયો છે ને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બેંકો દ્વારા પણ સોનાની ભારે ખરીદી કરવામાં આવી રહી છે। તો સોનું તો જે છે એ સતત મોંઘું થઈ રહ્યું છે, પરંતુ આગામી દિવસોમાં જે લોકોને સોનાના ઘરેણાં બનાવવા છે તો પછી સોનું ક્યારે સસ્તું થશે? તો સૌપ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 11,495 માં, જ્યારે 10 ગ્રામ સોનું 1,14,950 માં, જ્યારે 100 ગ્રામ 11,49,500 માં। તો મિત્રો 22 કેરેટ સોનામાં તો ઘટાડો નોંધાયો છે, જ્યારે દિવાળી આવતાની સાથે સોનું ઘટી રહ્યું છે। તો 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 12,540 માં, જ્યારે 10 ગ્રામ 1,25,400 માં, જ્યારે 100 ગ્રામ 12,54,000 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 24 કેરેટ સોનાની સાથે સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજના તાજા ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત ગુજરાતના શહેરોમાં 185 માં, જ્યારે 10 ગ્રામ 1,850 માં, જ્યારે 100 ગ્રામ 18,500 માં અને 1 કિલો 1,85,000 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો મિત્રો હવે આગામી દિવસોમાં દિવાળીના તહેવારો પણ આવી રહ્યા છે, જેની સાથે વાત કરીએ તો દિવાળી આવતાની સાથે જ ઘણા બધા શહેરોમાં લોકો જે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો દિવાળી પહેલા ધનતેરસમાં પણ લોકો મોટા પ્રમાણમાં સોનું ખરીદતા હોય છે, અને આપણા ગુજરાતના શહેરોની વાત કરીએ તો લોકો સૌથી વધારે સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે। જેની સાથે લગ્નમાં પણ લોકો સોના ચાંદીના વ્યવહાર કરતા હોય છે, પરંતુ સોનાની કિંમતોમાં વધારો થવાથી લોકો મૂંઝવણમાં મુકાયા છે કે સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ, કારણ કે શહેરના વેપારીઓના જણાવ્યા મુજબ જોખમ ટાળવા માટે ગ્રાહકો પાસેથી એડવાન્સ લેવામાં આવી રહ્યું છે ને સોનાના ભાવમાં જે અચાનક ફેરફાર જોવા મળી રહ્યા છે, ગ્રાહકો સામાન્ય રીતે બુકિંગ કરતી વખતે 5% થી લઈને 10% ચૂકવતા હોય છે। તો મિત્રો સોના તો ઘરેણાં મોંઘા થયા છે, જેના મુખ્ય કારણોની વાત કરીએ તો શેર માર્કેટમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો જે છે એ સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે ને કહી રહ્યા છે કે હાલ અત્યારે સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મિત્રો 2025 ની વાત કરીએ તો 2025 ની સાલમાં રોકાણકારોને ભારે પ્રોફિટ મળી રહ્યું છે। ખાસ કરીને 2025 ની શરૂઆતથી 2025 ના અંત સુધીમાં સોનાની કિંમતોમાં 45% સુધીનો વધારો નોંધાયો છે। તો સોનાના દાગીના જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે। તો જ્યારે ચાંદી પણ સતત મોંઘી થઈ રહી છે ને ચાંદીનો ઉપયોગ જે છે એ સૌથી વધારે લોકો હાલ અત્યારે કરી રહ્યા છે, કારણ કે ઈવી બનાવવામાં પણ ચાંદીનો મોટો ભાગ માનવામાં આવે છે। જેની સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકો સતત રાહ જોઈ રહ્યા હતા કે સોનાનો ભાવ જે છે એ આગામી દિવસોમાં ઘટશે ત્યારે સોનાની ખરીદી કરી લઈશું, પરંતુ મિત્રો તેની પાછળ દિવસો જેમ જઈ રહ્યા છે, જેમ દિવસે ને દિવસે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે। અને જેની સાથે વાત કરીએ તો મિત્રો આ ફક્ત મોંઘવારી છે કે કોઈ મોટો વૈશ્વિક ખેલ રમાઈ રહ્યો છે? છેલ્લા 3-4 વર્ષોમાં સોનાની ચમક જે છે એ એટલી વધી ગઈ છે કે હવે ફક્ત ઘરેણાની વસ્તુ રહી નથી, પરંતુ વૈશ્વિક અર્થતંત્રનો એક
મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે। એ જોઈને લોકો પણ અત્યારે વિચાર કરી રહ્યા છે કે સોનું ક્યારે ખરીદવું। તો મિત્રો છેલ્લા કેટલાક વર્ષોમાં વૈશ્વિક અને આર્થિક અસ્થિરતાની વાત કરીએ તો ફુગાવો અને ભૌગોલિક તણાવ વિશ્વભરની બજારોને હચમચાવી નાખ્યા છે। જ્યારે પણ વિશ્વમાં આર્થિક કે રાજકીય અનિશ્ચિતતા વધે છે ત્યારે લોકો તેમના પૈસા સુરક્ષિત રાખવા માટે સૌથી વધારે સોનાની કિંમતોમાં રોકાણ કરતા હોય છે। તો સૌથી પહેલું મુખ્ય કારણની વાત કરીએ તો મોંઘવારી છે। જ્યારે મોંઘવારી વધે છે ત્યારે નાણાંનું મૂલ્ય ઘટવા લાગે છે, તેથી રોકાણકારો તેમના નાણાં સોના જેવી સંપત્તિ અત્યારે રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે। તો મિત્રો જેની સાથે વાત કરીએ તો સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાની કિંમતોને થતી હોય છે, જેના કારણે સોનું જે છે એ મોંઘું થતું જોવા મળતું હોય છે। તો વૈશ્વિક કારણોની વાત કરીએ તો મિત્રો સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની ભારે ખરીદી છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા દેશોની સેન્ટ્રલ બેન્કોએ તેમના વિદેશી હુંડિયામણ ભંડારમાં સોનાનો હિસ્સો વધાર્યો છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ભારત, ચીન, રશિયા, તુર્કી જેવા ઘણા બધા દેશો ડોલર પર તેમની નિર્ભરતા ઘટાડવા માટે સતત સોનાની ખરીદી કરી રહ્યા છે અને સોનાનો ભાવ જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે। તો હવે એમ કહી શકાય કે સોનું ખરીદવું એ દિવસે ને દિવસે ખૂબ જ મુશ્કેલીમાં મુકાતું જઈ રહ્યું છે ને સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો હવે આગામી દિવસોમાં સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો ઘણા બધા કારણોની વાત કરીએ તો વૈશ્વિક અને રાજકીય તણાવ પણ માનવામાં આવે છે। જી હા મિત્રો, વાત કરીએ તો સોનાનો ભાવ વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાની કિંમતોને થતી હોય છે, જેના કારણે સોનું જે છે એ ભયંકર મોંઘું થતું જોવા મળતું હોય છે। તો જ્યારે વૈશ્વિક અસ્થિરતા અને શેરબજારની મંદીના કારણે સોનાની કિંમતો હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહી છે અને શેર માર્કેટના રોકાણકારો જે છે એ મોટા પ્રમાણમાં સોનાની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે અને ઘણા બધા મિત્રો તો એમ કહી રહ્યા છે કે શેર માર્કેટ કરતા સૌથી વધારે પ્રોફિટ 2025ની સાલમાં સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે। તો શું મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરમાં શું હોવા જોઈએ સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। જેની સાથે અગત્યના સમાચારોની વાત કરીએ તો તહેવારોના ટાણે જ સોનું થયું મોંઘું। જી હા મિત્રો, વાત કરીએ તો હાલ અત્યારે ખૂબ જ તહેવારો પણ આવી રહ્યા છે, દિવાળી, ધનતેરસ અને લોકો લગ્નમાં પણ સોનું ખરીદતા હોય છે, પરંતુ સોનાની કિંમતોમાં ભારે તેજીના કારણે લોકો વિચારમાં પડી ગયા છે કે આગામી દિવસોમાં હવે સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ, કારણ કે લોકો સોનામાં પ્રોફિટ બુકિંગ કરવા માટે પણ લોકો જે છે એ એક્સપર્ટની રાહ જોઈ રહ્યા છે ને એક્સપર્ટ પણ કહી રહ્યા છે કે જો આગામી દિવસોમાં સોનાની માંગમાં ભારે વધારો જોવા મળે તો સોનાના દાગીના મોંઘા થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। જેની સાથે મિત્રો વાત કરીએ તો સોનાની કિંમતોમાં અત્યારે વાત કરીએ તો ખાસ કરીને વૈશ્વિક લેવલે વધઘટ જોવા મળે છે, એટલે સોનું મોંઘું થતું હોય છે ને હાલ વાત કરીએ તો મિત્રો આપણા ગુજરાતના શહેરોમાં જ લોકો સવાલો કરી રહ્યા છે કે શું સોનાનો ભાવ જે છે એ 70,000થી લઈને 75,000ની આજુબાજુ થશે તો સોના ચાંદીની ખરીદી કરી લઈએ। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી અને જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ઘણા બધા લોકો જે છે 18 કેરેટ અને 9 કેરેટ જેવા સોનાની ખરીદી કરી રહ્યા છે, કારણ કે 22 કેરેટ સોનાની તુલનામાં 24 કેરેટ સોનું મોંઘું હોય છે અને 24 કેરેટ સોનાની તુલનામાં 18 કેરેટ સોનું જે છે એ સસ્તું થતું જોવા મળતું હોય છે। તો હવે જો તમે આગામી દિવસોમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। જેની સાથે વાત કરીએ તો ઘણા બધા મિત્રોના સવાલોના જવાબ આપણી ચેનલ દ્વારા મળી રહેશે। જેની સાથે વાત કરીએ તો આગામી દિવસોમાં સોનું સસ્તું થશે કે મોંઘું જેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ દ્વારા તમને મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની વિડીયો દ્વારા માહિતી મેળવીશું। નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ।